ડાકોરમાં યાત્રાળુઓ માટે ઠંડા પીવાના પાણીની વ્યવસ્થાના ભાગરૂપે લાખોના ખર્ચે વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે, જેમાં 7 વોટર એટીએમનું ચૂકવણું કરી અને માત્ર 5 જ એટીએમ મૂકવામાં આવ્યા હોવાનો આક્ષેપ ત્યાં થઈ રહ્યો છે। ખુદ શહેર ભાજપ પ્રમુખ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી ચૂક્યા છે, કારણ કે તેમના દ્વારા જ આ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ વોટર એટીએમમાંથી અત્યાર સુધી પાણીનું એક ટીપું પણ લોકોને નથી મળ્યું અને આ જે એટીએમ છે પાણીના તે પણ કાટ ખાતા જોવા મળે છે। ત્યારે તંત્ર દ્વારા લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે અને લાખોના ખર્ચે આ જે એટીએમ મૂકવામાં આવ્યા છે તે હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે। આવનારા સમયમાં ઉનાળુ શરૂઆત થઈ રહ્યું છે અને ઘણા લાંબા સમયથી ડાકોર ગામની અંદર પાણી માટેના એટીએમ મશીન મૂકવામાં આવેલા છે, જે ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેની ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે અને મૂકવામાં પણ ભ્રષ્ટાચાર થયેલો છે। તો પ્રજાને પાણી પીવું હોય તો ક્યાં પીવા જાય? અંદાજિત એમને 7 મૂકવાના હતા, એમાંથી 5 મૂકેલા છે, જે અત્યારે ટોટલી 5 બંધ હાલતમાં છે। જે કલ્પના હતી એ કલ્પના ખેર ગઈ છે અને જે પ્રજાને યાત્રાળુઓને જે જરૂરિયાત હતી એ જરૂરિયાત ડાકોર નગરપાલિકા થકી સંતોષાઈ નહીં, એક દુઃખદ ઘટના છે, જેના કારણે પ્રમુખશ્રીએ બી રજૂઆત કરી છે, આ ઉપર પણ રજૂઆત કરી છે, સંગઠનમાં પણ રજૂઆત કરી છે, પણ એનું પરિણામ જોઈએ એવું મળ્યું નથી, શૂન્ય છે। એ એક તપાસનો વિષય બની રહે છે। પાણીની પરબમાં એવું છે કે અત્યારે જે સરકારે મૂક્યું છે, સામાજિક સંસ્થા તો અહીંયા આગળ છે, પણ એને 1 રૂપિયામાં ઠંડુ પાણી પર એનો કોઈ ઉપયોગ થઈ શકતો નહીં, એનો ભાવ છે અને ઉનાળાનો દિવસ છે તો એ સમસ્યા બહુ હાલ છે। ચાલુ થાય તો કેટલા લોકોનો લાભ થાય? ચાલુ થાય તો ઘણા યાત્રિકોનો લાભ થાય અને પાછળ આપણે સરકારે બનાવી છે કરોડોના ખર્ચે અને સિસ્ટમ બંધ છે, બધી શરૂ જ નથી થઈ, એટલે એ સરકારના ખોટા પૈસા વેસ્ટ કરે છે અને સામાજિક સંસ્થા દ્વારા આપણે આ પાણીની વ્યવસ્થા બહુ જ સારી છે, લોકોને યાત્રીઓના કામમાં બહુ આવે છે। તો સરકારે આપેલી સિસ્ટમ ચાલુ હોત તો કેટલા લોકોને ફાયદો? તો આ સંસ્થાથી જેટલા લોકોને ફાયદો મળે છે એનાથી ઘણા વધારે લોકોને ફાયદો મળે છે, કેમ કે એમાં આરોનું ઠંડુ પાણી મળે લોકોને। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, તેની વચ્ચે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકા વિવાદમાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાકોર શહેર ભાજપ પ્રમુખ દ્વારા ભાજપ શાસિત નગરપાલિકા ઉપર જ આક્ષેપો કરતા અત્યારે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। એટીએમો જ્યારથી અહીં મૂકવામાં આવ્યા ત્યારથી આ એટીએમો આજ સુધી એક પણ ટીપું પાણી આપી શક્યા નથી। ડાકોરની સામાજિક સંસ્થાઓ દ્વારા પીવાના પાણીની સુવિધા ડાકોર મંદિર સામે જ વિનામૂલ્યે કરવામાં આવી છે। લાખોનો ખર્ચનો વેડફાટ છતાં પણ આ 1 વર્ષથી વધુના સમયથી કાટ ખાતા જર્જરી હાલતમાં બનેલા વોટર એટીએમો પુનઃ ચાલુ કરી સરકાર દ્વારા જે યાત્રિકોની સુવિધા માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે તેનો સદુપયોગ થાય તેવી માંગણી ડાકોર શહેર ભાજપ પ્રમુખ સહિત બહારથી આવતા યાત્રિકો પણ કરી રહ્યા છે। આ એટીએમો ક્યારે અને કઈ રીતના ચાલુ કરવામાં આવે છે તે જોવું રહ્યું। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ ડાકોર।